દોસ્તો રામાધન ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે વિડીયોમાં જણાવવાનું છે ગભરાવ મોગલ માતાના ઇતિહાસ વિશે જણાવશું. દોસ્તો ચાલુ કરી વિડીયો. કચ્છ જિલ્લાના ગભરાવ ગામમાં આવેલું શ્રી મોગલ માતા લાખો ભક્તોની આસ્થાનું પવિત્ર તીર્થસ્થાન છે. અહીં બિરાજમાન મોગલ માતાજીને કરુણા શક્તિ અને ભક્ત શ્લાનું પ્રતિક માનવામાં આવે છે. દર વર્ષે દેશ વિદેશમાંથી હજારો ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરે છે. મોગલ માતાજી વિશે એવી લોક માન્યતા છે કે તેઓ પોતાના ભક્તો સાચા મનથી કરેલી પ્રાર્થના અવશ્ય સાંભળે છે. ગભરાવ મોગલ ધામમાં ભક્તો નારિયેળ, ચુંદડી અને પ્રસાદને અર્પણ કરીને માતાજીના આશીર્વાદ મેળવે છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન અહીં ભવ્ય મેળો ઉજવણી થાય છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે. ગભરાવ મોગલ ધામની એક વિશેષતા એ છે કે અહીં ભક્તિ, સેવા અને માનવતાનો સંદેશ આપવામાં આવે છે. મંદિરનું શાંત આધ્યાત્મિક વાતાવરણ અને ભક્તના મનને શાંત આપે છે. ભક્તોનું માનવું છે કે માતાજીના આશીર્વાદથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે. આ રીતે ગભરાવ મોગલ એક મંદિર નથી, પરંતુ લાખો લોકોની શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિનું જીવન કેન્દ્ર છે. જ્યારે ત્યાં દરેક ભક્ત માતાના શરણોમાં નમન કરીને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે. તો દોસ્તો તમને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો. આ ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરે તો તમને દરરોજ કંઈક નવું જાણવા મળશે.